મિત્રો વિહતતારામાં તમારું સ્વાગત છે. ટેટ એચએસ પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ છે. ટેટ એચએસ 2026ની પ્રિલિમ્સ હમણાં લેવરાઈ હતી, તેની આન્સર કીઝ સાઇટ પર આવી ગઈ છે. ટેટ એચએસ પ્રિલિમ્સ એક્ઝામની પ્રોવિઝનલ આન્સર કી ક્યાંથી ડાઉનલોડ કરવી, તમારા આન્સર કઈ રીતે ચેક કરવા, તમને કોઈ ઓબ્જેક્શન હોય એની અંદર તો તમે કઈ રીતે ઓબ્જેક્શન ઉઠાવી શકો છો, ક્યાં જઈને ઓબ્જેક્શન ઉઠાવવું, કઈ રીતે ઉઠાવવું, એની ફીસ કેટલી છે, એની લાસ્ટ ડેટ શું છે, એ બધું આ વિડીયોમાં આપણે માહિતી તમને આપેલી છે. આખો જોજો. સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ એની વેબસાઇટ છે આયરી, એની લિંક કઈ છે એ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તમને વેબસાઇટ પર સૌથી પહેલા એના પ્રશ્નપત્ર દેખાશે. તમે એને સ્ક્રોલ કરીને નીચે આવશો તો અહીંયા ગુજરાતી માધ્યમના એ સિરીઝ, ઇંગ્લિશ મીડિયમના એ સિરીઝ, હિન્દી માધ્યમના એ સિરીઝના પ્રશ્નપત્રની પ્રોવિઝનલ આન્સર કી આપેલી છે. તમે કોઈ પણ આન્સર કી તમે ઓપન કરશો તો તમને આ રીતે દેખાશે. એમાં ટાઈપ એ એટલે એ સિરીઝના જે પ્રશ્નપત્ર હતા એના આન્સર અહીંયા આપેલા છે 1 થી 100માં. જ્યાં આન્સર કે ક્વેશ્ચન ખોટા હતા ત્યાં ગ્રેસ બી માર્ક્સ આપેલા છે. હવે તમારે આન્સર ચેક કઈ રીતે કરવા તમારા, તમે OMR માર્કશીટ તમારી ડાઉનલોડ કરી હશે તો એના આધારે તમે અહીંયા જઈને ઇંગ્લિશ કે હિન્દી કે ગુજરાતી દરેકના એ સિરીઝના પેપર આપેલા છે અહીંયા. આ એ સિરીઝના પેપર અને આ એ સિરીઝની આન્સર કી એ તમે ટેલી કરી શકો છો અને એના આધારે તમારી જે OMR માર્કશીટ છે એમાં તમારા માર્ક્સ કેટલા થાય છે એ તમે ચેક કરી શકો છો. તમને એવું લાગે કે એમની આન્સર કીમાં કોઈ આન્સર ખોટો છે તો તમે એનું ઓબ્જેક્શન કઈ રીતે ઉઠાવી શકો, તો એના માટે એમની આ માહિતી આપી છે. આ જે ડોક્યુમેન્ટ છે એમાં બધી માહિતી આપેલી છે કે તમારે કઈ રીતે ઓબ્જેક્શન ઉઠાવવું. આની પણ લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. હવે તમને એ બતાવું કે તમે કઈ રીતે ઓબ્જેક્શન ઉઠાવી શકો છો. તો આ જે વેબસાઇટ છે એના માટે અલગ વેબસાઇટ છે, એની બી લિંક મેં નીચે મૂકેલી જ છે. હવે આટલી બધી લિંક આપણે મૂકેલી છે તો એકવાર સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. આપણે આમાં તમારો સીટ નંબર નાખવાનો રહેશે, એ તમારી ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે અને તમે આ જ્યારે આગળ વધશો ત્યારે તમને એ માહિતી પૂછશે તમારે કયા પ્રશ્નનો આન્સર તમને ખોટો લાગી રહ્યો છે. હવે આની અંદર એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે, જે લોકો ભૂલ કરતા હોય છે કે તમારે જે પ્રશ્ન નંબર લખવાનો છે એ પ્રશ્ન નંબર એ સિરીઝના પ્રશ્નપત્રના આધારે જ લખવાનો છે કે એ પ્રશ્ન એ સિરીઝમાં કયા નંબરે હતો. જેમ કે અહીંયા છે તો 2 નંબર પ્રશ્ન હતો, તો 2 નંબર પ્રશ્ન કોનો, એ સિરીઝ જે છે પ્રશ્નપત્ર એનો જ. તમારું સી સિરીઝ હોય કે બી સિરીઝ હોય તો એ આમાં નહીં ચાલે. તમારે બીજી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે આની અંદર કે તમે જે પણ અહીંયા આન્સર તમે લખો કે આ આન્સર ખોટો છે ને આ આન્સર સાચો છે, તો જે સાચો આન્સર છે એના માટે તમારે કંઈ પણ એક પ્રૂફ આપવું પડશે. અને એ તમે જે બી મટીરિયલ આપો એ પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસ કે પ્રાઇવેટ પબ્લિશરનું નહીં ચાલે. સરકાર માન્ય સંસ્થા દ્વારા કોઈ પબ્લિશ થયેલું ડોક્યુમેન્ટ કે કોઈ બુક હોય એ જ અહીંયા આધાર તરીકે ચાલશે અને આધાર વગરનો કોઈ પણ ઓબ્જેક્શન માન્ય રાખવામાં નહીં આવે. બીજી એક અગત્યની વસ્તુ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાની છે અને એ છે કે તમને એવું લાગતું હોય કે એક કરતાં વધારે જવાબ ખોટા છે તો દરેક પ્રશ્ન માટે તમારે અલગથી ઓબ્જેક્શન કરવું પડશે. એટલે તમે અરજી જે કરો એ અરજી તમારે દરેક પ્રશ્નની અલગ અરજી કરવી પડશે. એ અરજી કરવાની વેબસાઇટ અહીંયા છે. આ વેબસાઇટની લિંક પણ મેં નીચે મૂકેલી છે ડિસ્ક્રિપ્શનમાં, તમે ત્યાંથી જોઈ શકો છો. તમે ત્યાં સીટ નંબર અને ડેટ ઓફ બર્થ નાખીને અરજી કરી શકો છો. હવે અરજી કરવાની લાસ્ટ ડેટ આપણે જોઈ લઈએ. અરજી કરવાની લાસ્ટ ડેટ એમાં આપેલી છે 10 મે છે. એ કંઈક આમાં લખેલું છે. આ 10 મે છે. 10 મે 2026 સાંજે 4 વાગ્યા સુધી અરજી કરી શકો છો. હવે આની ફીસ આમાં ક્યાંય લખેલી નથી, તો આપણે એવું માની લઈએ કે તમારે આમાં કોઈ ફીસ પે કરવાની નહીં હોય. આમાં આખી પ્રોસેસ આપેલી છે, લોગિન કઈ રીતે કરવું, કઈ રીતે પ્રશ્ન સબમિટ કરવા અને તમારે આધાર કઈ રીતે ત્યાં બતાવવું. આમાં પણ ક્યાંય ફીસની માહિતી નથી, તો આપણે માની લઈએ કે આમાં તમારે કોઈ ફીસ પે કરવી નહીં પડે. પણ તમે ધ્યાન એટલું રાખજો કે દરેક પ્રશ્ન માટે અલગથી અરજી કરવી પડશે. દરેક અરજી પાછળ તમારો કોઈ આધાર હોવો જોઈએ અને પ્લસ કે તમારે આધાર વગર કોઈ પણ અરજી માન્ય રાખવામાં આવશે નહીં. અને લાસ્ટ ડેટ છે 10 મે 2026. એ પછી તમે અરજી કરશો તો એ માન્ય રાખવામાં નહીં આવે. ઓકે, તમે સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. અન્ય માહિતી અમે આ રીતે મૂકતા રહીશું અને બીજી તમારે કંઈ પણ માહિતી લેવી હોય તો તમે કમેન્ટ કરી શકો છો.